રીના ને રજા છે તો રીના ઘેરે છે તો વિશુભાઈ એને હેરાન કરે છે ઉપર હુતી છે ને હા ઉપર હુતી આ થોડા રિયલ દેખે પાણીમાં હા હા મારી બેન નથી રહી હું ગીત વગાડું છે એના માટે લાસ્ટ મોમેન્ટ માટે એ હુતી છે તો વિશુ એને હેરાન કરે વિશુ દરરોજ વિશુને રીના હેરાન કરતી હોય દરરોજ ઉઠાડતી હોય સવારમાં તો આજ હુવા નથી દેતો વિશુ એને પેલું ગીત સાંભળી લઉં મારતી નહીં જવાય થઈને હેલા આવે સાડા રેડિયો કે સપનું છે એ આતું છે મમ્મી આતું છે હુવા ન દીધી ને મારી બેન ડ્યુટી છે શાંતિ થઈ ગઈ મને 3 થઈ ગયા છે અને સુનિલભાઈ ચેચલ ને એ બધા આવ્યા હતા એ હવે અત્યારે જાય છે ગિરનારમાં વિશુભાઈ તૈયાર થાય છે અને એ બધા બહાર નીકળી ગયા છે અમારે રોડના રસ્તા મસ્ત કામ થાય છે અત્યારે બધે ખાડા ખડકશે ચાલો આ બધા તૈયાર થઈ ગયા છે આ રોડનું કામ ચાલુ છે હા એ શીખવાની તૈયારી છે એકવાર શીખવા ગયો તો શું ને સારું હાલો આવી જાઓ કણહાર ચડી જાવ ઉતરી જા હવે આ બધા થાય છે રોપે હા અહીંથી તો 2 વ્હીલ લઈને જવાના છે પછી ત્યાંથી ગયો તો પછી પૈસા પડી જાય વિશે હા અહીંયા આવતા રહ્યા ને જો ટિકિટે લઈ લીધી છે 4 જણાની અને ભાભી ને બેન અહીંયા આગળ વેઇટ કરે છે દર્શન હા એ કેવો મસ્ત લુક છે બોટ જેવો શેપ છે આ તો અને આ ગિરનાર મસ્ત સ્ટ્રક્ચર દૂર આ તો મેળામાં હતું હો શાયદ આના જેવું જ બનાવ્યું હતું મેળામાં ગિરનાર આખું અમારે તો ભયાનક બનાવ્યું છું ઓ ભાઈ તારે રે ચાલતું તો રે શું ચાલો ઉપર જવાની વાર છે બાલે જા અત્યારે સ્નેપ ચાલુ થઈ ગઈ છે અહીંયા તો હવે મને બીક લાગે ડર કે આગે જીવ છે બેટા કઈનું ફરે છે ધીરે ધીરે હવે ક્યારે જાય ઉપર કઈ ખબર નહીં જો કરતો આ જો કઈનું ધીરે 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 કઈ ખ્યાલ નહીં હો ના એલા ઉપર તો જાય ને કેવી વાતો કરે એન્જિનિયરિંગ પણ આમ ખતરનાક કરી જો પણ કેવડો મોટો હાલો દરવાજો બંધ થઈ ગયો છે ઉપર જવાનું પ્રસ્થાન થઈ ગયા ધીરે ધીરે સ્પીડ વહી દીધો બાય બાય બાપો બાપો આ હે હાય તો અત્યારે અમે બેઠા છીએ રોપવે માં જુનાગઢમાં આવ્યા છીએ ને ગિરનારની મુલાકાત લેવા માટે જુનાગઢની આન બાન ને શાન હોય પણ આમ આખું આમ શાંતિ જેવું માહોલ થઈ ગયો આમ ખાલી આવે ઈદ ને ધીરે ધીરે ઉપર જઈશ ને આ બધાને બીક લાગવા મળી છે હું અહીંયા હલું છું થોડોક આમ આમ પગ નીચે રાખું છું તો આ બધા કે હેલમાં 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 આટલો બીક ને આ તો જો હાવ સહીમ જ ગઈ છે હાથમાં ના હાથમાં આવી ગયો કે હાથમાં રાખી ચાકડી નીચે પડે એટલે ઉપર છું મંતર કરી દેવી સોઇલમાં વિશું બહુ હલવાનું ન હોય અત્યારે આપણે પીક લેવલ ઉપર છે આમાં ગમે ત્યારે ગમે ઈ થઈ શકે બાપી જો ફિયરલેસ છે જો બીક તો લાગે છે પણ આમ દેખાડતા નથી ડર કે આગે જીત હે હા હા વાવ હાલો તો ભાઈ અત્યારે આ માહોલમાં શાયરી બોલે છે હાલો
ડરના માહોલમાં તો અત્યારે કરીએ તો શું કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. વાહ 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 ઘુસાવા ક્યાં દીધો કક્કો હજુય પાટીમાં રાખ્યો છે. ને મલક કઈ કેટલા ખૂંદા બધાની ધૂળ ચોટી પરંતુ હજુય મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. વાહ 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 જોરદાર હો ભાઈ. હવે મને ફૂલ બીક લાગે કારણ કે ઓલું મંદિર જો મારે ઈ નતું મૂવી ની બેઠા અરે જોવાય મજા આવે. કેદી બેઠા તમને કહો આનંદ તો લે એકવાર તો પાછળ જાઓ. पीछे तो देखो पीछे तो देखो यहाँ पर तो फुल डर का महसूस हो रहा चारों ओर डर का माहौल. કાનમાં ટાક દેવાય ગયા ને હા કાનમાં ટાક દેવાય ગયા સંભળાતું બંધ થઈ ગયું હાઈસ है. वाह जो केवुं मस्तीનું જો યાર बाज મસ્ત તો છે પણ અહીંયા મંદિર આવી ગયા. डर के आगे जीत है अभी माउंटेन ड्यू पीने का मन हो रहा है. હજી એક કદમ હજી એક પાર કરવાનો છે હજી હા શું કહ્યું ભાઈ? અત્યારે તો ડર એવો લાગે છે કે લાલો જ મદદ કરી શકે એવું થાય છે. હાલો લાસ્ટ સ્ટેજ જો આ આવે ને સ્ટેજ બીક લાગે. ત્યાં જ બીક લાગે છે બધાને. ત્યાં આમ વાઇબ્રેશન થાય છે. વિડિયો કોલ કરવાનો કોને? નરુભાઈ ને બધાને હા ચડે છે. હા ચડી ગયો જીવ બજાનો અધર ચડી ગયો તો પણ સેફલી પહોંચી ગયા. આ બધાને એમ જ ફાઇનલ ડેસ્ટિનેશન જેવું થઈ જાય. જોયું? અત્યારે અમે ઉપર દર્શન કરતે હશે બધા. હવે સામે ટેકરી દેખાય ને ત્યાં સુધી આપણે પગપાળા ચાલવાનું છે. હવે આ લોકો એટલા વાર થાકી ગયા છે. આપણે અંબેમાના મંદિરથી લઈને અહીંયા જજી આવ્યા તો જ થાકી ગયા. તો આપણે નીચેથી ચડવાની વાત કરતા હતા. અરે તે રોપવેમાં આવી ગયા. હાલો હાલો નાટક ન કરો. અને અહીંયા ફોટો શૂટ કરતા હતું રીનાબેન. સુનિલભાઈ કે ચુંદડી કેમ કે રીનાબેન તો એ ચુંદડી લેવા દે. જો વાં ભૂલી ગઈ હતી દેખાય. હા આવું છે. અહીં ફોટો શૂટ હાલે છે. તો અહીંથી હવે અમે પાછા જઈએ છીએ. અહીંયા લગી તો અમે પહોંચી ગયા પણ ત્યાં નથી જવું. બધા કે હવે પગ દુખે છે એટલે હવે ડાયરેક્ટ અહીંથી ને રિટર્ન થઈ જાય. રેડી? શું કે આપણે રોપવે માં જવાનું છે કે ના હાલીને હાલીને? શું નીચેનો લાવો લેતા જાય. રેડી ડન ડન. લાવી લે ચુંદડી મારી ભાઈ નથી શું મોબાઈલ સુનિલભાઈ નો. તારી પાસે? ખબર નહીં હો કયો હતો 3 2 1 ટિકિટ લઈ લીધી. જવાનો પ્લાન તો નહોતો. હવે હાલ હું તમને અંદર જઈને વાત કરું રોપવેમાં. બે ગયા છે રોપવેમાં. બહુ ખતરનાક ગયું છે. કાન સુન પડી ગઈ. કાનમાં સન્ન થઈ જાય છે કેપેસિટી પૂરી થઈ જાય સીડી ઉતરાવત ને હા. અડધેથી નટી કારણ કે અડધું સીડી ચડવાનું ને અડધું ઉતરવાનું. હા કોઈને અહીંયા લાભુ ગમી ગયું ઉતરતા રોપવે નીચે. કેવું ગમે? ગમે હે? અત્યારે જઈને આવતા રહ્યા છે બહાર. હાલો ભાઈ ક્યાંક પેલા તો એમ હતું કે ઉતરી જાશું સીડી પછી થાકી ગયા તો કીધું હવે વળી પાછું હા. રિટર્ન નહીં રોપવે કરી લે. આવતા રહ્યા છીએ ને થોડા આગળ જઈએ. ઓલા ચાવી અત્યારે ઢીંગલો કેમ લીધો નહીં? હા હા ખાઈ હારી પણ અંદર જો તારા ભાઈ બંધુ આવે. જો બાંધવા માંડતું હોય એ મામ. આ તમે આ બધા તારા ભાઈ બંધુ જ લાગ.
તું પણ તું વાતું કરી શકે છો ને આ જો ઓલા બેન બધું માર્યા હતા જો અહીંયા હતા એ કે આ બધું મારે છે એટલે આપણે દૂર વહી જાય જો દૂર વયા ગયા છો ખોલતાય નથી આવડતા હું આ વાયનું સાફ કર બાકી તારે જ બેહવાનું ચાલ ઉતાર નીચે ચાલો હવે કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. દાંતર સડીને વહી આવ્યા છે છોકરાઓ બધાય અને હવે જાય છે ઘેરે. હા સુનિલભાઈને રોકીએ છીએ પણ રોકાતા નથી. રોકાવાય એમ આવો ને તો એમ વાંધો ન આવે. હાલો સુનિલભાઈ આવજો. તેરાસ ને સંપલ તેવી રોકાઈ ગયા હોત તો રીના તારા ભાભી છે ને. મને તો ન દીધા તને તો ડાયરેક્ટ ને આ લગી પુગાડી દીધો કઈ કા. ભાગામાં હાલ હા એવું છે. આ નિરાતે આવી જોઉં છું ને આવી છો. હા હાલો વિશુ શું કરે? તમારે રીનાબેન જો અત્યારે ચેચલ ઘણા છો. હા તો રીના હા ચાલો હવે આ બેન જમવા બેસી ગયા છે. આખો દિવસ ખાધું નહોતું. બેન ગયા તા દાતાર સડવા. એ લે હા ગિરનાર સડવા કા ગિરનાર સડ્યા નથી પણ ઓલું શું કહેવાય રોફેમાં ગયા હતા બે પછી અત્યારે બહુ મોડું થઈ ગયું. કા થાય થાકી ગયો લીધો હું. ચાલો હવે વેફર બનાવી હતી તો વેફર તો બધી ખવાઈ ગઈ છે. એમાં નકરી ચટણી ચા બેન બધી ખાઈ ગઈ અને આ ભાઈને ચાઈ વેફર બટેટા હતા ને બટેટાની ચિપ્સ બનાવી હતી તો ખવાઈ ગઈ છે. હા હવે સોડા પીવાનું ચાલુ છે બેન. હા હા તો ભાઈ પાસે સોડા મંગાવી બે. બસ હવે એમાં કાંઈ નથી રહ્યું થાળીમાં વિશ્વાસ. બોલો હવે તાર થાક નથી લાગ્યો તને ગિરનાર સરીને? હા તો ગેમ નથી રમવી હવે? હાલો લૂડો રમવાની છે એમ ક્યાંથી ઉપર વહી જાય.